કેમ ઘરમાં કરીને સુતા છો તમે બધા? તમને એમ છે કે સપનાનો રાજકુમાર આવશે, કોઈ લડશે, યુવરાજસિંહ આવશે, યુવરાજસિંહ લડશે, બીજા નેતાઓ આવશે, બીજા નેતાઓ લડશે અને આપણને નોકરી મળી જશે. તો ભૂલી જાઓ, આની સામે લડવું પડે. અન્યાય સામે એક યુવાન લડી શકે એને યુવાન ગણી શકાય. જે અન્યાય સામે અવાજ ના ઉઠાવી શકે, જે આંદોલન ના કરી શકે, જે પોતાની પીડા કરી ના શકે, જે પોતાના હક માટે ના લડી શકે, જે ખોટું થાય એના માટે ના લડી શકે, જે અવાજ ના ઉઠાવી શકે, જે ઘરમાં બેસીને બીજા અવાજ ઉઠાવે એને સપોર્ટ ના કરી શકે, જે સોશિયલ મીડિયાની અંદર તમારી વાત રજૂ ન કરી શકે, તમે યોગ્ય પ્લેટફોર્મ પર આવીને તમારી સાથે થતા અન્યાયને રજૂ ન કરી શકો ને, તો તમે યુવાન કહેવાને લાયક નથી. તો યુવાનીનો કોઈ મતલબ નથી. તમારી કરતો તો વૃદ્ધો સારા, જે કમસે કમ પોતાના હક માટે અધિકાર માટે લડે તો છે. અહીંયા હક માટે લડવું પડશે. અને હું એમ નથી કહેતો પોતાના હક માટે, જે વ્યક્તિ હક માટે